નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજે 27 માર્ચ 2026ના કરંટ અફેર્સના મોસ્ટ એમપી પ્રશ્નોમાં। તો શરૂઆત કરીએ આજના 27 માર્ચ 2026ના કરંટ અફેર્સ। પ્રશ્ન નંબર 1 કે દર વર્ષે વિશ્વ રંગભૂમિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આપણો જવાબ રહેશે 27 માર્ચ। 27 માર્ચના રોજ રંગભૂમિ દિવસ મનાવવામાં આવે છે। 27 માર્ચના રોજ વિશ્વ રંગભૂમિ દિવસ મનાવવામાં આવે છે। મુખ્ય બાબતોમાં જોઈએ તો કે વિશ્વ રંગભૂમિ દિવસ ઉજવવાની શરૂઆત 1961માં ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ITI દ્વારા કરવામાં આવી હતી। એનો હેતુ એક જ હતો કે થિયેટર અને નાટક કળાના મહત્ત્વને સમજવા, પ્રોત્સાહન આપવા અને કલાકારોને સમર્પિત કરવા માટે આ દિવસ ઉજવાય છે। જોઈએ નેક્સ્ટ। પશ્ચિમ એશિયા સંકટની લાંબા ગાળાની અસરોને પહોંચી વળવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલા એમ્પાવર્ડ ગ્રુપ્સ સ્થાપવાની જાહેરાત કરી છે? તો જવાબ રહેશે ઓપ્શન એ 7। પશ્ચિમ એશિયા સંકટની લાંબા ગાળાની અસરોને પહોંચી વળવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7 એમ્પાવર્ડ ગ્રુપ સ્થાપવાની જાહેરાત કરી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ એશિયા સંકટની લાંબા ગાળાની અસરોને પહોંચી વળવા માટે 7 એમ્પાવર્ડ ગ્રુપ્સ બનાવવાની જાહેરાત કરી છે અને આ ગ્રુપ્સ ઉર્જા, સપ્લાય ચેઇન, ખાતર, ગેસ, મોંઘવારી વગેરે મુદ્દાઓ પર કામ કરશે। જોઈએ આગળનો પ્રશ્ન। કઈ કંપનીએ ચેન્નઈમાં વિશ્વના પ્રથમ સંપૂર્ણ 3D પ્રિન્ટેડ બૂસ્ટર એન્જિન અગ્રાઇટનું સફળ પરીક્ષણ કર્યું છે? કઈ કંપનીએ ચેન્નાઈમાં વિશ્વના પ્રથમ સંપૂર્ણ 3D પ્રિન્ટેડ બૂસ્ટર એન્જિન અગ્રાઇટનું સફળ પરીક્ષણ કર્યું છે? તો જવાબ છે અગ્નિકુલ કોસ્મોસ। અગ્નિકુલ કોસ્મોસ। અગ્નિકુલ કોસ્મોસ એક ભારતીય સ્પેસ સ્ટાર્ટઅપ છે જે સેટેલાઇટ લોન્ચ વાહનો વિકસાવે છે। શું વિકસાવે છે? સેટેલાઇટ લોન્ચ વાહનો। એની ખાસ વાત એ છે કે તેનું મુખ્ય મથક ચેન્નઈમાં આવેલું છે અને તે 3D પ્રિન્ટેડ રોકેટ એન્જિન માટે જાણીતી કંપની છે। જોઈએ નેક્સ્ટ। તાજેતરમાં જાહેર કરવામાં આવેલ આઇકુ એર રિપોર્ટ 2025 અનુસાર કયા શહેરને વિશ્વના સૌથી પ્રદૂષિત શહેર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે? તાજેતરમાં જાહેર કરવામાં આવેલ આઇકુ એર રિપોર્ટ 2025 અનુસાર કયા શહેરને વિશ્વના સૌથી પ્રદૂષિત શહેર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે? તો જવાબ છે ઓપ્શન ડી લોની। ઉત્તર પ્રદેશના લોની શહેરને સૌથી પ્રદૂષિત શહેર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે। મુખ્ય કારણોમાં જોઈએ તો કે ઔદ્યોગિક પ્રદૂષણ, વાહન પ્રદૂષણ, બાયોમાસ બર્નિંગ અને ભૌગોલિક પરિસ્થિતિ જે તેના પ્રદૂષિત શહેરના મુખ્ય કારણો છે। ઔદ્યોગિક પ્રદૂષણ એટલે કે ફેક્ટરી અને ઉદ્યોગોથી નીકળતો ધુમાડો, વાહન પ્રદૂષણ એટલે કે વધતા વાહનો અને જૂના એન્જિન, બાયોમાસ બર્નિંગ એટલે લાકડું, કચરો અને પાકના અવશેષો સળગાવવાથી થતો ધુમાડાથી પ્રદૂષિત થતું હોય તે, ભૌગોલિક પરિસ્થિતિ એટલે કે હવા ફરતી ન હોવાથી પ્રદૂષણ અટકે છે તે, પ્રદૂષણનો પ્રભાવ શું પડે છે? તો કે શ્વાસ સંબંધિત રોગ થાય, હૃદય રોગનું જોખમ વધે, બાળક અને વૃદ્ધો માટે વધારે ખતરો બને, પર્યાવરણ અને કૃષિ પર પણ અસર બને છે। જોઈએ આગળનો પ્રશ્ન। તાજેતરમાં ફિલિપાઇન્સમાં કયા સંઘર્ષને કારણે રાષ્ટ્રીય ઉર્જા કટોકટી જાહેર કરવામાં આવી છે? તાજેતરમાં ફિલિપાઇન્સમાં કયા સંઘર્ષને કારણે રાષ્ટ્રીય ઉર્જા કટોકટી જાહેર કરવામાં આવી છે? તો આપણો જવાબ રહેશે US, ઇઝરાયલ અને ઈરાન સંઘર્ષના કારણે ફિલિપાઇન્સમાં રાષ્ટ્રીય ઉર્જા કટોકટી જાહેર કરવામાં આવી છે। રાષ્ટ્રીય ઉર્જા કટોકટીના મુખ્ય કારણો જોઈએ તો કે વીજ ઉત્પાદન પ્લાન્ટમાં ખામી હોવી, જૂના પાવર પ્લાન્ટ અને મેન્ટેનન્સ સમસ્યાઓ હોવી, ભારે ગરમીને કારણે વીજળીની માંગમાં વધારો થવો, ઈંધણ પુરવઠાની અછત હોય તો રાષ્ટ્રીય ઉર્જા કટોકટી આવે છે। રાષ્ટ્રીય ઉર્જા કટોકટીના પરિણામો જોઈએ તો કે લાંબા સમય સુધી પાવર કટ રહે, ઉદ્યોગ અને બિઝનેસ પર અસર થાય, ઘરેલું જીવનમાં મુશ્કેલીઓ પેદા થાય અને અર્થતંત્ર પર નકારાત્મક અસર પડે। જોઈએ આગળનો પ્રશ્ન કે પ્રોડક્ટ આધારિત સ્ટાર્ટઅપ્સને ટેકો આપવા માટે DPIITએ કઈ અગ્રણી કંપની સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે? પ્રોડક્ટ આધારિત સ્ટાર્ટઅપ્સને ટેકો આપવા માટે DPIITએ કઈ અગ્રણી કંપની સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે? જવાબ છે ઓપ્શન બી બ્લુ સ્ટાર।
બ્લુ સ્ટાર કંપની સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે. બ્લુ સ્ટાર કંપની વિશે જોઈએ તો બ્લુ સ્ટાર કંપનીની સ્થાપના 1943માં થઈ હતી અને જેનું મુખ્ય મથક મુંબઈ છે અને તેના સ્થાપક મોહન ટી અડવાણી છે. કોણ છે? મોહન ટી અડવાણી. બ્લુ સ્ટાર કંપનીના સ્થાપક મોહન ટી અડવાણી છે, જેનું મુખ્ય મથક મુંબઈ છે અને તેની સ્થાપના 1943માં થઈ હતી. કંપની શું કાર્ય કરે છે? તો કે એર કન્ડિશનર એટલે કે AC બનાવે છે, રેફ્રિજરેશન સિસ્ટમ બનાવે છે, કોમર્શિયલ કુલિંગ સોલ્યુશન કરે છે અને સેન્ટ્રલ HVAC સિસ્ટમ બનાવે છે. જોઈએ આગળનો પ્રશ્ન. S&P ગ્લોબલે નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતનો GDP વૃદ્ધિ અંદાજ વધારીને કેટલા ટકા કર્યો છે? S&P ગ્લોબલે નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતનો GDP વૃદ્ધિ અંદાજ વધારીને કેટલા ટકા કર્યો છે? તો જવાબ છે ઓપ્શન બી, 7.1% વૃદ્ધિ દર કર્યો છે. S&P ગ્લોબલ એક વિશ્વ પ્રસિદ્ધ નાણાકીય માહિતી અને એનાલિટિક્સ કંપની છે. S&P ગ્લોબલ એક વિશ્વ પ્રસિદ્ધ નાણાકીય માહિતી અને એનાલિટિક્સ કંપની છે. શું છે? કંપની છે. જેનું મુખ્ય માહિતી જોઈએ તો જેનું મુખ્ય મથક છે ન્યૂયોર્ક, યુનાઇટેડ સ્ટેટમાં આવેલું ન્યૂયોર્ક, અને જેનું સ્થાપના વર્ષ છે 1860. વિશ્વભરમાં કામગીરી કરે છે આ કંપની જે S&P છે, વિશ્વભરમાં કામગીરી કરે છે. શું કાર્ય કરે છે? તો કે ક્રેડિટ રેટિંગ આપે છે, અર્થવ્યવસ્થાની બજારનું વિશ્લેષણ કરે છે અને સ્ટોક માર્કેટ ઇન્ડેક્સ જેમ કે S&P બનાવે છે. સ્ટોક માર્કેટ ઇન્ડેક્સ બનાવે છે S&P. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. તાજેતરમાં SEBI ના પૂર્ણ સમયના સભ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તાજેતરમાં SEBI એટલે કે સેબીના પૂર્ણ સમયના સભ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ છે કેવી રમણામૂર્તિ. કેવી રમણામૂર્તિની નિમણૂક કરવામાં આવી છે. તેઓ SEBI એટલે કે કેવી રમણામૂર્તિ તેઓ SEBI એટલે કે ભારતીય સિક્યોરિટી અને એક્સચેન્જ બોર્ડના પૂર્ણ સમય સભ્ય તરીકે નિમાયા છે. વોલ ટાઈમ મેમ્બર્સ. તેઓ પાસે પ્રશાસન અને નાણાકીય ક્ષેત્રનો વિશાળ અનુભવ છે. SEBI શું છે? તો કે SEBI ભારતનો સ્ટોક માર્કેટ નિયામક સંસ્થા છે. રોકાણકારોના હિતોની રક્ષા કરે છે અને શેર બજારમાં પારદર્શિકતા જાળવે છે. જોઈએ આગળનો પ્રશ્ન કે તાજેતરમાં સમાચારમાં જોવા મળેલ ગ્રેટ સોલ્ટ લેક કયા દેશમાં આવેલું છે? ગ્રેટ સોલ્ટ લેક કયા દેશમાં આવેલું છે? જવાબ છે ઓપ્શન બી, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં આવેલું છે ગ્રેટ સોલ્ટ લેક. જેની મુખ્ય માહિતીમાં જોઈએ તો જેનું સ્થાન છે ઉત્તર, યુનાઇટેડ સ્ટેટનું ઉત્તર. જેનો પ્રકાર છે ખારું. વિસ્તાર છે પશ્ચિમ ગોળાર્ધનું સૌથી મોટું ખારું તળાવ એટલે કે ગ્રેટ સોલ્ટ લેક. પાણીમાં મીઠાનું પ્રમાણ ખૂબ વધારે છે. એની ખાસિયતોમાં જોઈએ તો કે તેમાં કોઈ નદી બહાર નીકળતી નથી. ગ્રેટ સોલ્ટ લેક જે અમેરિકામાં આવેલું છે તેમાંથી કોઈ નદી બહાર નીકળતી નથી. ડેડ સી જેવી જ ઊંચી ક્ષારતા ધરાવે છે અને અહીં પ્રવાસન અને વૈજ્ઞાનિક અભ્યાસ થાય છે. પ્રવાસન થાય પછી અને વૈજ્ઞાનિક અભ્યાસ પણ અહીં થાય છે. જોઈએ આગળનો પ્રશ્ન કે ભારતમાં આઝાદી પહેલાંથી જ કયા એકમાત્ર રાજ્યમાં સમાન નાગરિક સંહિતા અમલમાં છે? ભારતમાં આઝાદી પહેલાંથી જ કયા એકમાત્ર રાજ્યમાં સમાન નાગરિક સંહિતા અમલમાં છે? જવાબ છે ઓપ્શન સી, ગોવામાં. ગોવામાં સમાન નાગરિક સંહિતા આઝાદી પહેલાંથી અમલમાં છે. તો ભારતમાં સમાન નાગરિક સંહિતાનું સ્થાન બંધારણમાં આર્ટિકલ 44માં આપવામાં આવ્યું છે. રાજ્યને સૂચન કરે છે કે સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની દિશામાં પ્રયત્ન કરવો. એનું મહત્ત્વ છે કે બધા માટે સમાન કાયદો હોવો જોઈએ. જાતિ અને ધર્મ આધારિત ભેદભાવ ઘટાડે છે અને લિંગ સમાનતા વધે છે. મિત્રો, આજના કરંટ અફેર્સના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો અહીં પૂરા થાય છે. આવતીકાલના નેક્સ્ટ પ્રશ્નો આવી જ રીતે જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.